આજે હું તમારા માટે લઈને આવી છું વડોદરાનું ફેમસ તીખું અને ચટકાદાર સેવ ઉસળ। આને બનાવવી એકદમ ઇઝી છે, તો ચાલો આપણે બનાવીએ। તો આપણે 2 કપ સૂકા વટાણા લઈ લીધા છે। આને 5-6 કલાક માટે પલાળી રાખ્યા હતા, તો તેને બાફા મૂકી દઈએ। વટાણા બફાઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરીએ। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરીને વઘાર કરીએ। હવે એમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરીએ। ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ। ડુંગળી થોડી લાલ થાય ત્યાં સુધી પાકવા દઈએ। હવે ટામેટાં ઉમેરીને સરખી રીતે મિક્સ કરીને ચડવા દઈએ। ટામેટાં ચડી જાય એટલે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી સેવ ઉસળ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ। મસાલામાંથી તેલ છૂટું પડે એટલે બાફેલા વટાણા ઉમેરીએ। હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ધીમા તાપે ઉકળવા દઈએ। રસો જાડો કરવા માટે 1 ચમચી જેટલું બેસન પલાળીને ઉમેરીએ। તરી બનાવવા માટે તેલમાં ગ્રેવી ઉમેરી કાશ્મીરી મરચું અને ગરમ મસાલો ઉમેરીએ। તો સેવ ઉસળ તૈયાર છે, તો આપણે તેને સર્વ કરી દઈએ। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને આવી મજેદાર વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।